15 ઓગસ્ટ અને 7મ 8મમાં હજી ફરવાના પ્લાનનો કોઈ મેળ નથી પડ્યો તો આ રીલ સેવ કરી લો. રિસોર્ટમાં બુકિંગ મળે કે ના મળે, 1 ડે ફેમિલી ટ્રીપ માટે પરફેક્ટ લોકેશન એટલે પોલો ફોરેસ્ટ. કુદરતના ખોળે ટ્રેકિંગ કરવાની બહુ જ મજા આવશે. શરૂઆત કરજો શ્રાવણમાં ભોળેનાથ શરણેશ્વર મહાદેવના આશીર્વાદથી. ત્યારબાદ થોડોક નાસ્તો કરી પહોંચી જાઓ હરણવ નદીની વચ્ચોવચ્ચ. નદીમાં નહાવાથી લઈને બાળકો માટે હોર્સ રાઇડિંગ જેવી એક્ટિવિટી કરી રિલેક્સ થાઓ અને પછી તૈયાર થઈ જાઓ જંગલની વચ્ચોવચ્ચ ટ્રેકિંગ કરી અદ્ભુત જૈન મંદિરોના દર્શન કરવા માટે. આ બધા જ પોઈન્ટ્સ પર ટ્રાવેલ કરવા માટે કમ્બાઇન રિક્ષા કરાવી શકો છો અથવા દરેક પોઈન્ટ્સની વચ્ચે છૂટક મુસાફરી પણ કરી શકો છો. પણ હા, થોડીક રાહ જોવી પડશે. અને હા, એક ઇમ્પોર્ટન્ટ વાત, નો નેટવર્ક ઝોન હોવાથી માત્ર કેશ પેમેન્ટ જ ચાલશે. સૌથી ઉપરનો પોઈન્ટ એટલે કે હરણવ ડેમ ફોટોગ્રાફી માટે પરફેક્ટ લોકેશન. જંગલની વચ્ચોવચ્ચ ટ્રેકિંગ કરવાની મજા આવશે. બસ રિસ્ટ્રિક્ટેડ એરિયાનું થોડું ધ્યાન રાખજો. અને મારો સૌથી ગમતો પોઈન્ટ ઇન પોલો ફોરેસ્ટ એટલે શિવશક્તિ મંદિર. હા, અદ્ભુત શાંતિ. મનની શાંતિ બાદ પેટની શાંતિ પણ જરૂરી છે. એટલા માટે તમને અહીંયા મેગી, ગોટા, ભજીયા, ચા, લીંબુ શરબત જેવી અનેક વેરાયટીઝ મળી રહેશે. અમદાવાદથી માત્ર 3 કલાકના અંતરે આવેલું આ લોકેશન ક્યારે તમને એક સુંદર મજાની મેમરીઝ ભર્યો દિવસ આપી જશે એ તમને ખબર પણ નહીં રહે. ચાલો સેવ કરી લો આ રીલ અને માણો તહેવારની મજા વિથ આર ગુજરાત ટુરિઝમ.